નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે ધોરણ 12 ની એકમ કસોટી જે 25 જુલાઈના રોજ યોજાવાની છે એનું પેપર હું તમારી સાથે શેર કરી રહ્યો છું. આજ પૂછાવાનું છે મોસ્ટ આઈએમપી સવાલ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 માંથી તૈયાર કરીને આ ખાસ મેં તમારા માટે હું લાવ્યો છું. અહીંયા આખા વિડીયોમાં પેપર પણ ડિસ્કસ કરવાના છીએ અને સાથે સાથે એમાં કયો જવાબ કેટલો લખવાનો એ પણ ડિસ્કસ કરવાના છે. જવાબ હું તમને અહીંયા લખીને લાવ્યો છું તમારા માટે, એટલે વિડીયોને છેક સુધી જોજો. બહુ ટૂંક સમયમાં હું આપણું કામ પૂરું કરી દેવાના છીએ, એટલે ખાસ આ જોજો. મોસ્ટ આઈએમપી પેપર છે અને ખાસ એવું લાગે તો તમને વિડીયો ઉભો રાખીને સ્ક્રીનશોટ પાડી લેજો તમારી રીતે. ઓકે, 25 માર્ક્સનું પેપર છે ચેપ્ટર નંબર 1 અને 2 માંથી. તો વિભાગ એ થી શરૂઆત કરીએ તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? એક્સેલ શીટ. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? અસતત. ત્યાર પછીનો સવાલ છે વિકાસમાં કયું માળખું બદલાય? તો વિકાસમાં છે આર્થિક માળખું પણ બદલાય, સામાજિક માળખું પણ બદલાય. નંબર 4 છે કે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા દેશના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વૃદ્ધિની વાત કરી છે એટલે જવાબ આવશે વિકસિત. અને છેલ્લું નંબર 5 કે જીવનની ભૌતિક ગુણવત્તાનું આંક છે એનું મહત્તમ મેક્સિમમ કેટલી વેલ્યુ હોય છે? 100. ઓકે, તો 5 MCQ છે, 5 જવાબ મેં અત્યારે ટીક કરી દીધા છે તમને. બાકીના જવાબ રેડ કલર થી હું તમારા માટે લખીને રાખ્યા છે, જે પણ તમને જોવા મળશે. ઓકે, જો આ રીતનું પેપર છે. વિભાગ બી માં CMI નું ફૂલ ફોર્મ આલેખ એટલે શું? 8મો સવાલ પણ બહુ આઈએમપી છે. ખાસ PQLI કોણે રજૂ કર્યો અને અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા છે. ઓકે, હાલો ત્યાર પછી વિભાગ સી માં પણ 2 સવાલ છે. વિભાગ ડી માં પણ આ 2 સવાલ છે. ખાસ યાદ રાખજો, પાકા કરવાના ખાસ તમારે જરૂરી છે, અગત્યના છે. ઓકે, આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવે છે? પરિમાણનું ગુણાત્મક પરિવર્તન કયા કયા છે? ડેટા સીડી અંગે નોંધ લખવાની છે. ભૌતિક ગુણવત્તા એટલે શું? બાબતોનો સમાવેશ કરો અને નિર્દેશક તરીકે માથેરી ઠાવકને સમજાવો. ઓકે, તો આટલા સવાલો ખાસ અગત્યના છે, તૈયાર કરવાના થશે તમારે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વિભાગ ઈ જે છે, તો વિભાગ ઈમાં એકના અથવામાં 1 સવાલ છે. તો બીજા ચેપ્ટરમાં મેં સવાલ અહીંયા મૂક્યો છે PQLI અને HDI નો તફાવત તુલના કરવાની છે, 2 માંથી કોણ સારું છે એ કહેવાનું છે. આ સવાલ ચોપડીમાં બેઠો નહીં થાય એટલે તમારા માટે મેં જવાબ મૂકેલો છે અહીંયા. અને કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો, તો 5 ઉપયોગો છે, 5 માર્ક્સ માટે બહુ કામમાં આવશે. અને આ જે તમને એમ લાગે કે સાહેબ અમારે આવા સવાલની પ્રેક્ટિસ આખું વર્ષ કરવી હોય તો બોર્ડની પરીક્ષાની તૈયારી, એકમ કસોટી તો મહિને આવવાની છે. તો મહિને જે એકમ કસોટી આવે એ આવતી કે એકમ કસોટીમાં જો સારામાં સારા માર્ક્સ લાવવા હોય તો SP, BA, ઇકોનોમિક્સ અને ઇંગ્લિશ 12મા ધોરણમાં 4 વિષયનું મટીરિયલ ઓલરેડી પ્રકાશિત થઈ ગયું છે. સરસ મજાની પુસ્તકો આવી ગઈ છે, બુક આવી ગઈ છે, જેમાં ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં ટોપિક વાઇઝ તમને માહિતી એમાં આપી છે, શેર કરી છે તમારી સાથે. તો ખાસ મિત્રો ઉપયોગ કરજો, ઉપયોગ કરવા જેવો છે. ખાસ ધોરણ 10માં પણ બધા જ વિષયોનું મટીરિયલ બુક આવી ચૂક્યું છે, એટલે ખાસ હજી ન લીધું. ઇવન ઇંગ્લિશ મીડિયમમાં પણ અવેલેબલ છે. ધોરણ 10માં જે મિત્રો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એમના માટે પણ આ 5 વિષયનું મટીરિયલ આવી ચૂક્યું છે, એટલે ખાસ ભૂલ્યા વગર દીકરાઓ આ શેર કરજો. તમારા માટે માહિતી છે. આ ફોન નંબર ઉપર તમે ફોન કરી શકો છો આ પુસ્તકો ખરીદવા માટે. તો ન લીધા હોય તો ખાસ લઈ લેજો, કારણ કે હજી બોર્ડની પરીક્ષાને વાર છે. એકમ કસોટીઓ તમારી ઘણી બધી આવવાની છે. એકમ કસોટીના જે મોસ્ટ આઈએમપી સવાલ અમે કાઢીએ છીએ એ બુકમાંથી જ નીકળે છે, એટલે બુક કેટલી આઈએમપી વિશે તમે સમજી શકો છો. એટલે ન લીધી હોય તો ખાસ લઈ લેજો દીકરાઓ. ઓકે, ચાલો તો હવે જરાક સોલ્યુશન તરફ નજર કરીએ આપણે. ઓકે, તો એકમ કસોટીના ઓલરેડી મેં તમને સવાલ જવાબ આપી જ દીધા છે. ઓકે, કે એક્સેલ શીટ છે, અસતત, આર્થિક, સામાજિક, વિકસિત અને 100. હે ને? આપણે જરાક વિભાગ બી માં ફોકસ કરીએ તો વિભાગ બી ની અંદર છે CMI નું ફૂલ ફોર્મ છે. ઓકે, તો CMI નું ફૂલ ફોર્મ છે, હું જરાક સુધારીને બોલી જાઉં છું. ઓકે, તો CMI નું ફૂલ ફોર્મ એ થાય સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, પહેલા ચેપ્ટર ની અંદર તમને આપેલું છે, ખાસ તમે ચેક કરી લેશો તો વાંધો નહીં આવે. ઓકે, શું થાય ફૂલ ફોર્મ? ફરીવાર, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. તો આ વસ્તુનું ખાસ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું થશે. ગુજરાતીમાં પણ ઉચ્ચારણ છે, તમે લખી શકો છો. ઓકે, ત્યાર પછી છે આલેખ એટલે શું? તો આલેખની વ્યાખ્યા બહુ સરસ આપી છે, સ્વયં સ્પષ્ટ ન હોય એવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ, એને શું કહેવાય? આલેખ. તો આ વ્યાખ્યા લખશો, સાચી પડશે. ત્યાર પછી છે માથેરી ઠાવક છે એ દેશમાં વસ્તીને પણ ધ્યાનમાં લે છે, માટે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથેરી ઠાવકનો માપદંડ છે વધારે સારો છે ને વધારે આવકારદાયક છે. એટલે આ વસ્તુનું ખાસ આપણે અહીંયા ધ્યાન લેશું. ઓકે, તો માથેરી ઠાવક છે એ દેશની વસ્તીને ધ્યાનમાં લે છે, એટલે એ રાષ્ટ્રીય આવક કરતા સારો માપદંડ છે. પછી PQLI કોણે રજૂ કર્યો હતો? કે મોરિસ ડેવિસ. એક વખત આ બરાબર ને કાઢી નાખશો તો પણ ચાલશે, કારણ કે ચોપડીમાં 1 જ વાર આપ્યું છે. તો મોરિસ ડેવિસ આ નામ લખશો તો પણ ચાલશે. ઓકે,
હાલો, અનપેક્ષિત આયુષ્ય એટલે શું? તો અપેક્ષિત આયુષ્ય એટલે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને કહેવાય અપેક્ષિત આયુષ્ય. ઓકે, તો આ રીતે જવાબો છે ખાસ તમારે શોર્ટમાં લખવાના થશે. ઓકે, અને ઘણા બધા એવા હોય કે સાહેબ અમે બુક લેવી છે પણ બુક ખરીદવા માટે અમારી પાસે એટલા બધા પૈસા નથી. કાંઈ ટેન્શન નથી, આ એપ્લિકેશન તમારા માટે છે, યુથ પેપર જનરેશન એપ્લિકેશન, જેમાં ધોરણ 1 થી ધોરણ 12 નું મટીરિયલ અહીંયા તમારા માટે મેં મૂક્યું છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. તમારી પરીક્ષાની તૈયારી તમે બહુ સરસ જોરદાર બનાવી શકો છો. ક્યાંથી મળશે એપ્લિકેશન? પ્લે સ્ટોર ઉપરથી તમે ફ્રીમાં 1 પણ રૂપિયો ચૂકવ્યા વગર ડાઉનલોડ કરી શકો છો. અને બરાબર ને, પછી આ લર્નિંગ સેક્શન સરસ મજાનો છે. આ લર્નિંગ સેક્શનમાં તમે ઘણું બધું આમાંથી શીખી શકો છો. ઓકે, એટલે બહુ બધા ફીચર છે એપ્લિકેશનના. પ્રેક્ટિસ બહુ બધી MCQ ની કરી શકશો, જશો તો તમને જાણવા મળશે અને ઘણો બધો તમને ફાયદો થશે. ઓકે, તો આ એપ્લિકેશન તો હું જ કહું છું, આજે જ હમણાં લેક્ચર પૂરો થાય ને, વિડીયો પૂરો થાય એટલે તરત ડાઉનલોડ કરી નાખજો. વિભાગ સી ના જવાબ જોઈ લો. આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવે છે, 3 ઉપયોગો અહીંયા આપ્યા છે અને એની વ્યાખ્યા અહીંયા આપી છે. બરાબર, તો આટલું ખાસ લખવાનું થશે. ત્યાર પછી પરિમાણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે? તો પરિમાણાત્મક પરિવર્તનો જો આ જવાબ ખાસ અહીંયા છે તો એ બંને આપણે લખવાના થશે. બંનેનો 1-1 માર્ક અહીંયા આપણને મળશે. ઓકે, ચાલો. વિભાગ ડી માં ડેટા સીડી અંગેની નોંધ આપણે લખવાની છે. પહેલા ચેપ્ટર પૂછાયેલું છે. હમણાં હું તમને કહેતો તો CMIE નું ફૂલ ફોર્મ જો આવ્યું, CMIE નું ફૂલ ફોર્મ. ઓકે, તો આ તમારે ખાસમ ખાસ લખવાનું થશે ઓલા વિભાગ બી ના સવાલના જવાબમાં. આ ડેટા સીડી છે. ડેટા સીડી અંગે આટલી નોંધ ખાસ તમારે લખવાની છે. 3 માર્ક્સ માટે. નો યાદ રહે તો સ્ક્રીનશોટ પાડી લેજો ખાસમ ખાસ, હે ને, તો એ તમારા માટે કામની વસ્તુ છે. હાલો, ત્યાર પછીનો સવાલ છે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? વ્યાખ્યા. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો આ એની વ્યાખ્યા છે. ઓકે, અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો 10 બાબતોનો સમાવેશ થાય છે. 10 માંથી મિનિમમ મેક્સિમમ 5 થી 6 તમારે યાદ રાખવી પડશે. ઓકે, તો 10-10 પાઠ્યપુસ્તકમાં આપી જ છે તમને, છતાંય ન હોય તો અહીં સ્ક્રીનશોટ તમે પાડી શકશો. ઓકે, ચાલો. આના અથવામાં સવાલ છે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવવાની છે. તો પેલા માથાદીઠ આવકની વ્યાખ્યા લખી નાખવાની થશે અને ત્યાર પછી કઈ રીતે માથાદીઠ આવક દ્વારા વિકાસ માપી શકાય. બરાબર, તો એ અહીંયા ખાસ હું તમે 2-3 સેકન્ડનો પોઝ રાખીને ઉભો રાખતો જાઉં છું, એટલે સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો તમે પાડી શકો છો. ઓકે, તો આ વસ્તુ આટલું તમારે ખાસ લખવાનું થશે. અચ્છા, એક કોષ્ટક પણ છે અને આ કોષ્ટકમાં તમારે મિનિમમ એક ખાલી ભારતનો આંકડો છે એ લખવાનો થશે. આ $5497 અને માથાદીઠ આવક કેટલા ટકા જે હતી. ઓકે, તો એ ખાસ લખવાની થશે તમારે. અને છેલ્લા એક મુદ્દો એડ ફરજિયાત કરવાનો થશે, હે ને. બીજું, ઘણા બધા મિત્રો એમ કે છે કે સાહેબ અમારે ભણવું છે પણ અમારી પાસે સારું પ્લેટફોર્મ નથી, તો તમે ઓલરેડી કરી રહ્યા છે. જો તમને નથી ખબર તો ખાસ તમારા માટે માહિતી અત્યારે હું તમને આપી રહ્યો છું કે આખું વર્ષ તમે લાઈવ ભણી શકો છો. આ વિડીયો તમે જોવો છો ને ત્યારે તમને ઈચ્છા થઈ કે સાહેબ અમારે આવી આ બધા હું જે સવાલ સમજાવું છું ને ઓલરેડી ટોપર બેચમાં ડિટેલમાં સમજાવી ચૂક્યો છું. એને વિડીયો અવેલેબલ જ છે અને લાઈવ પણ અત્યારે કામ ચાલી રહ્યું છે આપણું. તો જે પણ મિત્રો છે એમને ટોપર બનવું છે અને હજી નથી જોડાણા તો અત્યારે એક સરસ મજાની બેચ ટોપર્સ રીલોડેડ બેચ ચાલી રહી છે અને ટોપર બેચ પણ પેરેલલ ચાલી રહી છે. જો એમાં તમારે જોડાવવું હોય તો એમાં પણ તમે જોડાઈ શકો છો. એના માટે આ ફોન છે 9944454000 પર કરવાનો છે. વિદ્યાકુલ એપ્લિકેશન છે એ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો અને ધોરણ 12 અને ધોરણ 10 માં તમે છે ખાસ અભ્યાસ કરી શકશો. એડમિશન લઈને તમે આખું વર્ષ ભણી શકશો. અને છે ને દીકરાઓ, તમને આમાં લાઈવ લેક્ચર તો ભણાવશો, આખો સિલેબસ તો પૂરો કરશું જ, પણ એની સાથે રિવિઝન પણ આખા સિલેબસનું કરાવવાના છે અને 5 પેપર સોલ્વ કરાવવાના છે વર્ષના અંતે, બોર્ડની પરીક્ષા આવી પહેલા. તો એ તમારા માટે જ ખૂબ ખૂબ ફાયદાકારક છે. એનું ધ્યાન રાખીને આ વસ્તુ ધ્યાનમાં લેજો, હે ને. ઓકે, ચાલો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, જે હું તમને કહેતો હતો સવાલ કે એનો જવાબ ચોપડીમાં નથી આપ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, મેં જરાક 8 જેટલા મુદ્દા તફાવતના તારવા છે અલગ અને તમારા માટે સ્પેશિયલ અહીંયા મૂક્યા છે. ચોપડીમાં આવા બેઠા નહીં મળે. ઓકે, ચાલો. બીજા મુદ્દા છે, બીજા 3 મુદ્દા જોઈ લો. જો આ પ્રમાણે લખવાનું થશે તમારે. ઓકે, હાલો. અને ત્યાર પછી આ બીજા 8 મુદ્દા છે, એટલે ટોટલ 8 મુદ્દા છે આપણે દર્શાવવાના થાય તફાવત સ્વરૂપે. હવે નીચે પૂછું તો કયો શ્રેષ્ઠ કહેવાય, તો આપણે જવાબ લખવાનો PQLA કરતા ADDA વધારે શ્રેષ્ઠ કહેવાય. કારણ આ છે, તો આ કારણ પણ આપણે ખાસ સમજાવવાનું થશે. ઓકે, હાલો. એના નથવામાં છે કમ્પ્યુટર ટેકનોલોજી. તો મિત્રો એમાં 5 મુદ્દાઓ તો છે જ. પ્રેઝન્ટેશન તૈયાર કરવા, એક્સેલ વર્કશીટ, આંકડાકીય ગણતરી કરવા, ચિત્રો આકૃતિઓ દોરવા માટે, અભ્યાસ સામગ્રીની સાચવણી કરવા માટે અને આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરવા માટે પાઠ્યપુસ્તકમાં જે 5 મુદ્દા આપ્યા છે એ જ તમારે વ્યવસ્થિત સમજાવવાના થશે. ઓકે, આશા છે
કે તમને આ એકમ કસોટીનું પેપર ઉપયોગી બનશે. તમારે એકમ કસોટીમાં 25 માંથી 25 માર્ક્સ આવે એવી ખૂબ ખૂબ આપ સૌને શુભેચ્છાઓ. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ એકમ કસોટીના પેપરના લેક્ચરમાં.